વેલકમ બેક. સમાચારમાં આગળ વાત. ગીર સોમનાથની કોડીનારમાં યુવાનની શોધખોળ માટે રેલી. દિવ્યેશ નામનો યુવાન છેલ્લા 2 મહિનાથી ગુમ. કોડીનારના ગીર દેવડી ગામનો યુવાન છે દિવ્યેશ. દીવ અને ચીખલી આસપાસથી થયો છે ગાયબ. 2 મહિનાથી યુવાનની ભાળ ન મળતા રેલી લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે, પણ અમારે કોડીનાર મુકામે આજે આવેદનપત્રો પાઠવવું પડ્યું. અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાચી દિશામાં તપાસ કરાવે. તો છોટાઉદેપુરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે. અધૂરા માર્ગની શરૂ કરાઈ છે કામગીરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ કામગીરી શરૂ કરી. બોડેલીથી રાજખેરવાના 2 કિલોમીટરનો રોડનો મામલો. 600 મીટરનો રોડ છોડી દેવાતા લોકોને હાલાકી. ચોમાસામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે, તો અધૂરા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી. ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ કામગીરી શરૂ કરી. તો ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. અધૂરા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં પાણી ભરાતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જે બાદ ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી. નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની છે. વહેલી સવારે પાર કરેલી કારમાં અચાનક આગ લાગી. લાઇન બંધ પાર કરેલી 4 કાર પૈકી 1 કારમાં આગ લાગતા અન્ય 2 કાર પણ આ આગની લપેટમાં આવી ગઈ છે. આગની ઘટનામાં કુલ 3 કાર બળીને ખાખ થઈ છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. તો શાંતિ ફળિયામાં વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. પાર કરેલી 6 કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ કઈ રીતે લાગી તેની પાછળનું કારણ હજુ અકબંધ. તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. નડિયાદની આ સમગ્ર ઘટના સામે આવી. મકાના ભાવ, બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તો સુરતમાં નવરાત્રીના આયોજનને લઈને સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી. નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું. લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી અને આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનમાં શી ટીમ ફરજ બજાવશે. મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે, તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે. ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને, એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. તો શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં રહેશે, અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. સાથે જ નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. તો ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ પણ જાતની સમય મર્યાદા નથી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. વાવેતર થતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે. આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે.
સિટી બસમાં તમે માણસોને મુસાફરી કરતા જોયા હશે, સિટી બસમાં બહુ બધું સામાન લઈને લોકોને જોયા હશે, પરંતુ રાજકોટમાં તો હદ થઈ ગઈ. રાજકોટના લોકોને રંગ છે. રાજકોટમાં એક મહાશયે પોતાના બાળકને સિટી બસમાં સવારી કરાવી. રાજકોટ સિટી બસમાં ઇતિહાસ રચાઈ ગયો. રાજકોટમાં વાયરલ થયેલા આ વિડીયોએ હાલ ભારે કુતૂહલ પેદા કર્યું. આમ તો રાજકોટમાં ફરતી સિટી બસમાં લોકોની અવરજવર રહેતી હોય છે, પણ એક સ્થળે બસમાંથી પ્રવાસીને બદલે બાઇક ઉતરતું જોવા મળ્યું. સિટી બસમાંથી 4 શખ્સો બાઇક ઉતારતા નજરે પડી રહ્યા છે. રાજકોટ શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું અને ગોંડલ ચોકડી પાસે બસમાંથી આ બાઇક ઉતારાયું હતું. જો કે બાઇક કોનું હતું, સિટી બસમાં બાઇક કેવી રીતે પહોંચ્યું, આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની એક બાદ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે. શહેરમાં ઠેક ઠેકાણે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દીધા છે. હવે આ ખુલ્લી ગટરમાં જનતા પડી રહી છે. તંત્રના પાપનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ. જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સુરતમાં 4 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે. ઓડિશાના કારીગરો ફરી એકવાર ભયમુક્ત બનીને કામે લાગી ગયા છે. 6 દિવસે કામ શરૂ થતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો, કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માંગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકીભરી નોટિસ લગાવી હતી, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લૂમ્સના કારખાના બંધ થયા હતા. 6 દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી. લૂમ્સ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી. આ બેઠકમાં લૂમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા. તેમને સમજાવી કામે આવવા અપીલ કરી હતી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ થયું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિ દિવસ 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુ પગારનું નુકસાન થયું. નવસારીના નસીલપુર નજીક ઘાયલ દીપડાએ આતંક મચાવ્યો. ઘાયલ દીપડો 5 લોકોની પાછળ દોડ્યો. દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 2 દિવસ પહેલા દીપડો કાર સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો. ગંભીર રીતે ઘવાયા બાદ દીપડાએ જીવ બચાવવા દોડધામ કરી હતી. દીપડાએ દોડધામ કરતા મોપેડ પર સવાર એક યુવતી રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી. માઉન્ટ આબુના રસ્તા પર લટાર મારતા રીંછનું ટોળું કેમેરામાં કેદ. દેલવાડા જવાના માર્ગ પર રસ્તો ક્રોસ કરતું રીંછનું ટોળું દેખાયું. ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું. રાજસ્થાનના ઝુંઝુનામાં દીપડાનો આતંક. ગુઢા ગૌડાજી નજીક રસ્તા પર દીપડાની તેજ દોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. લોકોની અવરજવર વાળા માર્ગ ઉપર દીપડો પૂરપાટ ઝડપે દોડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. દીપડાની દોડથી વિડીયો વાયરલ. ઉત્તરાખંડમાં ધેલા અને જીરનાની મુલાકાતે આવેલા પ્રવાસીઓ થયા રોમાંચિત. રસ્તા વચ્ચે આંટો મારતો હાથી દેખાયો. વરસાદની આગાહી છે 25-27 ની વચ્ચે, પરંતુ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં વરસાદ